નમસ્કાર, આજથી શરૂ થતી અમારી આ સફર ચેનલમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું. આજની સફર એટલે શરૂઆત કરીએ સુરત શહેરથી. સુરતનું નામ આવે એટલે તાપી માતાની પહેલા યાદ આવે. સાચું ને? સૂર્યપુત્રી તાપી માતાની સુરતીઓની સાથે એક અનોખો નાતો છે. આ નાતો એ ફક્ત નદી તરીકેનો નથી, પરંતુ સુરતીઓ માટે આ તાપી એક તાપી મૈયા છે. અને અનેક એવા આપણી સુરતની અંદર એવો પ્રસંગ રહ્યા છે કે જ્યારે સુરતવાસીઓને આ તાપી માતાએ કપરા સમયની અંદર પણ એમની રક્ષા કરી છે. એક માતા જેવી રીતે બાળકોની રક્ષા કરે એવી રીતે આ તાપી મૈયાએ સુરતીવાસીઓની રક્ષા કરી છે. ત્યારે સુરતની સફરની શરૂઆતની સાથે આપણે તાપી માતાને કેવી રીતે ભૂલી જઈએ? ચાલો આજની અમારી આ સફરની શરૂઆત તાપી મૈયાના દર્શનથી કરીએ. ગંગા સ્નાને, યમુના પાને, રેવાય દર્શને અને તાપીય સ્મરણે. એવું કહેવાય છે કે ગંગામાં નહાવાથી તમારા પાપોનો નાશ થાય છે. અન્ય નદીઓના દર્શન કરવાથી તમારા પાપોનો નાશ થાય છે. જ્યારે આ સૂર્યપુત્રી તાપી માતાની ફક્ત ને ફક્ત તમે સ્મરણ કરો તો પણ તમારા પાપોનો નાશ થાય છે. તાપીનો સુરતીઓની સાથે અનોખો નાતો છે. સુરતનો પણ આ તાપી મૈયાની સાથે એક અનોખો નાતો જોડાયેલો છે. ત્યારે આજની અમારી સફરની શરૂઆત આ તાપી મૈયાના દર્શનથી તો કરીએ આપણે. સુરત માટે એવું કહેવાય છે કે અનેક કહેવતો પ્રચલિત છે. આ બંનેના નાતાની સાથે આ સુરતનો ઇતિહાસ જોવા જઈએ તો સુરત બંદરનો ઉદય એ 16મા શૈકા દરમિયાન થયો હતો. ત્યારે આ મહત્વનું બંદર સુરત શહેરની અંદર કઈ રીતે તબદીલ થયું, ચાલો જોઈએ અમારી આ વિશેષ સફરની અંદર. આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સુરત. આંખ છે તાપી નદી ને એના જળનું નામ સુરત. જન્મથી સદીઓથી મારા અન્ન જળનું નામ સુરત. મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સુરત. ભગવતી કુમાર શર્માની આ કવિતા સુરતની સ્થિતિ દર્શાવે છે. ગુજરાત રાજ્યનું એક મુખ્ય શહેર સુરત તેના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રખ્યાત છે. સુરતનો ગૌરવશાળી ઇતિહાસ. સુરત સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે આવેલું છે. એવું કહેવાય છે કે સુરતની સમૃદ્ધિથી આકર્ષાઈને શિવાજીએ 1600માં સુરતને લૂંટ્યું હતું. તે સમયે સુરત એક મહત્વપૂર્ણ બંદર હતું. સુરત વિશે એવું કહેવાય છે કે આ શહેર પર મુસ્લિમ શાસકો, મરાઠાઓ અને પોર્ટુગીઝોનું શાસન હતું. 1516ની આસપાસ હિન્દુ બ્રાહ્મણ ગોપી દ્વારા તેનું વસાહત કરવામાં આવ્યું. તે સમયે તેમણે વેપારી તરીકે સારી નામના મેળવી. સુરતની સુરત બદલી નાખનાર કોણ? ગોપી મલ્લિક સુરતના ગવર્નર અને ગુજરાતના મુખ્ય વજીર બન્યા. 1516ની આસપાસ તેમણે ગોપી તળાવ બંધાવ્યું. તે જમાનામાં આ તળાવ સમગ્ર શહેરને પાણી પુરવઠો પૂરું પાડતું, જે આજે પણ સુરતમાં સુરતીઓને ઉનાળામાં ઠંડી હવા અને બાળકો માટે ફરવાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ સમય સુરતના ચડતીનો સમય હતો. ગોપી મલ્લિકે દેશ વિદેશમાં અનેક નામના મેળવી હતી. એ સમયે દરિયા ઉપર પોર્ટુગીઝ ચાંચાઓની ધાક રહેતી. તેઓ વેપારીઓના વાહનને લૂંટી અને સળગાવી દેતા. એમની પરવાની વગર કોઈ પણ વાહનની અવર જવર કરી શકતું નહોતું. સુરત તારી સોનાની મૂરત કહેવત સુરત માટે વેપારના વિકાસ જોતા સાર્થક થઈ હતી. 17મો શૈકો સુરત માટે જાહો જહાલી લઈને આવ્યો. મલિક ગોપી પોર્ટુગીઝોના દરિયાઈ સામ્રાજ્યનો સાક્ષી હતો. સુલતાન મોહમ્મદ બેગડા ઉપરાંત તેના પુત્ર મુઝફ્ફર શાહે ગોપી મલ્લિકની નિમણૂક રાંદેર અને સુરત ઉપરાંત ભરૂચ બંદરના નાઝીમ તરીકે કરી હતી. મલિક ગોપીનું વલણ સમાધાનકારી અને પોર્ટુગીઝોના સહકારથી બહોળો વેપાર કરીને અઢળક દ્રવ્ય કમાવાનું હતું. આવા બાહોશ વેપારી ધનપતિ, મુત્સદ્દી અને વહીવટ નિપુણ ગોપીના જીવનનો અંત 1515માં આવ્યો, જે સાચા અર્થમાં મર્ચન્ટ પ્રિન્સ હતો. આજે સુરત બંદરમાંથી વિકાસ પામીને સુરત શહેરમાં તબદીલ થયું છે અને એમાંય કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તેને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે વિશ્વની સૌથી મોટી હીરાના ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાતી સુરત સિટી ઝડપથી જ્વેલરી પ્રોડક્શન હબ તરીકે વિશ્વભરમાં ઉભરી રહ્યું છે. સુરતના લોકો ખૂબ જ પ્રેમાળ અને નરમ સ્વભાવના હોવાને લીધે સુરતી લાલાઓ તરીકે ઓળખાય છે. જેઓ બિઝનેસમાં જુસ્સાવાળા દ્રષ્ટિકોણ તો ધરાવે છે, પરંતુ સાથે જિંદગીને મોજથી જીવવાનું પણ જીવી જાણે છે. આથી જ આ મોજીલા સુરતી લાલાઓ રજાના દિવસે મોંઘીદાટ ગાડીઓના કાફલાની સાથે ફરવા અને ફૂટપાથ પર બેસીને સુરતી સ્ટ્રીટ ફૂડની મજા લેતા અચકાતા નથી. અહીં મુખ્ય આકર્ષણોમાં આસપાસ દાંડી, ડુમ્મસ, હજીરા, તિથલ અને ઉભરાટ જેવા દરિયા કિનારો ધરાવે છે. સુરતનો લોચો, ખમણ અને ઊંધિયું વિશ્વભરમાં વખણાય છે. તો દર્શક મિત્રો, આ વિડીયો થકી મેં પ્રયત્ન કર્યો છે કે સુરતના ઇતિહાસને ખૂબ જ ઓછા શબ્દોની અંદર આપની સમક્ષ રજૂ કરી શકે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી આ યુટ્યુબ ચેનલ સફરને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. તમારા સગા સંબંધીઓ, મિત્રો, આસપાસના પડોશીઓને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો અને અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. આ ઉપરાંત તમને કેવા પ્રકારના વિડીયો જોવા ગમે, તમને કેવા પ્રકારના ન્યૂઝ સાંભળવા ગમે એ અમારા કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો, જેથી કરીને અમે આપના સુધી અવનવી માહિતી તમને ગમે એ માહિતી પહોંચાડી શકીએ. આપની સમક્ષ આજે મારી એટલી જ અપેક્ષા છે કે અમને અમારી આ જે સફરની શરૂઆત છે એમાં આપનો સાથ અને સહકાર ચોક્કસથી આપજો. નમસ્કાર.